પ્રેમની પરિભાષા. રાધા કૃષ્ણનો પ્રેમ તો જુઓ સાહેબ, એક પણ ન થયા ને અલગ પણ ન થયા. પ્રેમ થવાનું કોઈ કારણ નથી હોતું ને થઈ જાય પછી એનું કોઈ નિવારણ નથી હોતું. સ્ત્રીના પ્રેમમાં જો જિદ ના હોત તો આજે મંદિરમાં કૃષ્ણની બાજુમાં રાધા ના હોત. કોણ કહે છે જન્મો જન્મનો સાથ એટલે પ્રેમ? હું કહું છું કે એક પળનો સાથ ને જન્મો જન્મનો અહેસાસ એટલે પ્રેમ. બે જણ એકબીજાને ગમે તે લાગણી, બે જણને એકબીજા વગર ના ગમે તે પ્રેમ. પામવું ક્યાં જરૂરી છે? તું સાથે છે એ જ ઘણું છે, બસ તું અનુભવે એ જ ઘણું છે. કેટલીય ઝંખનાઓ સ્વપ્નમાં જાગી હશે જ્યારે ઊંઘતી રાધા હશે અને વાંસળી વાગી હશે. કૃષ્ણ છે એટલે જ જીવન લીલામાં શ્વાસની છે આવન જાવન. આ ખોળિયું ગોકુળિયું ને હૃદય જ વૃંદાવન. થયા નહીં એકબીજાના તો પણ એકબીજા માટે પ્રીત છે. કૃષ્ણને રાધા ન મળે એ જ તો આ જગતની રીત છે. એટલે જ શંખ ફૂક્યો કૃષ્ણએ જિંદગી ભર, કારણ કે વાંસળી વગાડે તો રાધા યાદ આવે. વિજોગણ થઈને રાધા જેને શોધી ના શકી વનમાં, મસ્ત બનીને મીરાએ શોધી લીધો એને મનમાં. આ પ્રેમ અઘરો ખેલ છે, કોણ એમાં ફાવી ગયા? મારી તમારી વાત મૂકો, શ્રી કૃષ્ણ પણ હારી ગયા. જે લોકો તમારી ઈર્ષ્યા કરતા હોય તેવા લોકોને નફરત નહીં કરતા, કેમ કે તે લોકોએ સ્વીકારી લીધું છે કે તમે તેનાથી ખૂબ સારું વ્યક્તિત્વ ધરાવો છો. શ્યામની સુંદર આંખની અડફેટે એવી ચડી કે આવી હતી રમવા રાસ અને સીધી પ્રેમમાં પડી.